યુક્તિબાજ વાણિયો। એક હતો વાણિયો। એક નાના ગામમાં એની નાની સરખી હાટડી હતી। તેલ વેચવાનો ધંધો કરે। શેઠ પણ પોતે અને નોકર પણ પોતે। બધું કામ જાતે જ કરવાનું। એકવાર બાજુના ગામમાંથી કહેણ આવ્યું કે શેઠ, અમારે થોડું તેલ ખરીદવું છે, તો અમને આવીને આપી જાઓ। વાણિયાએ તો કેળ પર કંદોરો પહેર્યો, મેલા ઘેલા ધોતિયાની કાછડી બાંધી, એક હાથમાં તેલ ભરેલી તાંબડી લીધી, તેમાં તેલનું માપ રાખવાવાળી પળી ભરાવી, બીજા હાથમાં ડાંગ જેવડી લાકડી લીધી અને બાજુના ગામ જવાનો રસ્તો પકડ્યો। બાજુના ગામમાં તેલ વેચી રોકડા રૂપિયા લઈ એ પાછો આવતો હતો ત્યારે તેને રસ્તામાં 4 ચોર મળ્યા। વાણિયાને એકલો જતો જોઈ ચોર લોકોને થયું કે આને લૂંટી લેવામાં વાંધો નહીં આવે। એક ચોરે પૂછ્યું, કેમ શેઠ, અત્યારે એકલા એકલા ક્યાં જાઓ છો? વાણિયો તો 4 ચોરને જોઈ સમજી ગયો હતો કે હું એકલો છું અને આ લોકો 4 છે, એટલે જો કોઈક યુક્તિ નહીં કરું તો આજે જરૂર લૂંટાઈ જવાનો। પણ એનામાં હિંમત જબરી હતી। સાવ બેફિકર થઈને તેણે ડીંગ હાંકી, હું એકલો ક્યાં છું? અમે તો 12 જણા સાથે નીકળ્યા છીએ। ચોરને થયું કે ઓહો, આ લોકો 12 જણા હોય તો આપણી કારી નહીં ફાવે। તોય એક ચોરે પૂછ્યું, અલ્યા 12 જણ તે કોણ છો? વાણિયો કહે, કેળ કંદોરોને કાછડી અમે 3 જણા, તેલ પળીને તાંબડી અમે 6 જણા, ડાંગ ડોસોને લાકડી અમે 9 જણા, શેઠ વાણિયોને હાટડી અમે 12 જણા। ચોરોને તો કંઈ સમજાયું જ નહીં કે વાણિયો શું કહે છે। તેઓએ તો માન્યું કે વાણિયાની સાથે ઘણા બધા જણા છે, એટલે તેને લૂંટવા જતાં આપણે જ માર ખાવાનો વખત આવશે। બીને તેઓ ત્યાંથી ઝટપટ રવાના થઈ ગયા અને યુક્તિબાજ વાણિયો હસતો હસતો ઘર ભેગો થઈ ગયો। મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા માટે ધન્યવાદ।